સમય જ્યારે આપણો ખરાબ હોય ને ત્યારે બહુ ધીરજ રાખવી. કારણ કે પાનખર આવે ને પાનખર ઋતુ એટલે પેલો પોદરો પડે બરાબર, પત્તો પડી જાય, નાકા આખે આખું ઝાડ પડી જાય બરાબર. ઘણા લોકો એવા છે કે કદાચ થોડો ઘણો આપણો પરીક્ષાનો સમય આવે કે આપણો નબળો સમય આવે ને તો લોકો એવું વિચારે છે કે આ માણસ તો પતી ગયો, આ પાર્ટી તો પતી જાય. પણ એક વસ્તુ યાદ રાખજો કે ભગવાન માતાજી ઉપર શ્રદ્ધા વિશ્વાસ રાખજો. જો આપણે કદી કોઈનું ખરાબ કર્યું નહીં બરાબર, જીવનની અંદર તમારા ખરાબ સમય આવે તો એવું જરૂરી નહીં કે તમારા જોડે ખરાબ થાય. ખરાબ સમય તો દરેકની અંદર આવે, દરેકના લાઈફની અંદર આવે. ચાહે તમે હોય, હું હોય, ભગવાન હતા, શ્રી રામકૃષ્ણ હતા, એમની લાઈફમાં પણ ખરાબ સમય આવ્યો. પણ એવું નહીં હોતું કે ખરાબ સમય આવવાથી આપણી જોડે ખરાબ થાય. પણ ખરાબ સમય ઘણી વખતે આપણને આપણી પોતાની જે કેપેસિટી છે કે તમારી પોતાની ઓકાત કેટલી છે, તમે એકલા શું કરી શકો, એ આપણી પોતાની ક્ષમતા પારખવા માટે કુદરત આપણને મોકો આપતું હોય કે તમે એકલા શું ઉખાડી શકો. અને ઘણી વખતે ખરાબ સમય એટલા માટે પણ આવતો હોય છે કે સાચા વ્યક્તિઓ કોણ એ કહેતા કે અસરો ઉખણ તો પાનખરની અંદર જ થાય, બાકી ચોમાવું હોય ને એટલે બધે બધું લીલું જ દેખાય તમને. એટલે ખરાબ સમય આવે તો ક્યારેય ડરવું નહીં, ડગવું નહીં. અને ઘણી વખતે બહાદુરી શાની અંદર હોય છે કે ખરાબ સમય જ્યારે પણ તમારો આવે બરાબર, એટલે ઘણી વખતે ખરાબ સમયમાં થોડો ટાઈમ માટે ચૂપચાપ સહન કરીને શાંતિથી બેસી રહેવું એ જ આપણી મોટી મોટી બહાદુરી હોય. ખરાબ સમયની અંદર આપણે ખાલી સર્વાઈવ કરવું ને એ જ મોટી બહાદુરી હોય છે, બસ બીજું કોઈ નહીં. બાકી કહેવાય કે દિવસ ખરાબ છે, આપણી જિંદગી ખરાબ નહીં હોતી. પણ આપણે લોકો ઘણી વખતે વિચારી લઈએ કે મારી આખી જિંદગી ખરાબ છે, સારો સમય નહીં રહ્યો તો ખરાબ સમય ક્યાંથી ઉભો રહેવાનો. બસ આપણે આટલી મગજમાં પિન ચોટી જાય ને તો યહ દિન બી ચલે જાયંગે તો ખરાબ સમય પણ ઓટોમેટિક જતો રહેશે. એટલે ક્યારે પણ ગભરાવું નહીં બરાબર. બાકી તમે બધા લોકો સમજદાર જ છો, હું કહેવા માંગુ છું બરાબર. જય માતાજી.